કેમ છો મિત્રો? બધા આવી ગયા નવા વ્લોગમાં. આજે જરીક મોડો વ્લોગ ચાલુ કર્યો, કારણ કે વાવડો ફૂંકતો હતો ને બહુ જાજો, એટલે આપણે વ્લોગ એને સારી રીતના ઉતરે નહીં અને પછી ફેલ થઈ જાય. એટલે કેટલા વાગી ગયા? 4:30 થઈ ગયા. 4 વાગે વ્લોગ ચાલુ કર્યો ને જો જીરું પાવાનું ચાલુ કરી દીધું આપણે ફુવારીથી. મસ્ત મજાનું જીરું પીએ છે અને આ ત્રીજો શર્ટ છે. 2 શર્ટ પાઈ લીધા કેમકે ટાઈડ ઓસીધા નીવી મળીને વાવડો ફૂંકે ફૂલ. અને તમને ખબર છે ને, આપણે એને ફોનમાં નીકળ્યો વાવડો જ આવે, પછી આખો વ્લોગ ફેલ થઈ જાય. અને આ જો આ જીરું છે ને એ હેમર પાઈ લીધું હતું. હેમર પાયું ને આમાં કંઈ વાંધો, કેમ કે આમ ઢાર છે ને એટલે પાણી રૂડી જાય, એટલે આમાંથી હેમર હાલે. પણ જો પારીનો ભાગ છે ને એ જીરું જો તમે અલગ જ દેખાય જોઈને બધી એવું નહીં. આ એક બધા ક્યારે એ પારીનો ભાગ હોય ને ત્યાં જીરું નામી વનકવાનું વડું જીરું જો આ બધામાં એવું હોય જો. કેમકે પારીની જગ્યાએ પોષણ પારી છે ને, પોષણ જેવું જોતું હોય ને એવું જીરું લઈ લઈએ ને આમાં જીરાને વેરું ના આવે એકબીજાને. ઓલું કે ઓને દે ને આમ ભાઈ આડવરું થતું હોય. હાલો બંધ થઈ ગયો. હજી પારીવાળો ભાગ હોય ને એમાં પારી છે ને પોષણ લઈ લઈએ જીરું જો અલગ જ દેખાય બધી પારીઓમાં જોજો. પરવા છે ને પારી જીરું વાવું પેલા છે ને ધોરિયા કરી જવા ઝીણા પછી એમાં જીરું વાવું બસ જો જીરું થાય તો જ થાય જીરું. આમ તો ઉતરી જાય ધીરે ધીરે. ઉતારો આવી ગયો છે, ઉતરે ધીરે ધીરે. પલાટી દીધા ત્યારે જો. અને હજી છે ને વાવડો ગયો નથી, વાવડો ફૂકે હજી. હવે ને અહીંથી આંકડે કાઢતું જવાનું એમ. ભાઈ આવે ને દાદા પાણી નીકળી જાય પછી. હવે ખાતર જાય મિત્રો, દેશી ખાતર 2 ટ્રેક્ટર જાય તો જ ભાઈ જીરા થાય. અમે જીરા થાય અમે ખાતા જ નથી. પછી પાણી નીકળી જતા પાણી નીકળી ગયું જો. એક જાય 2 છાણિયા ખાતરના મોટા મોટા ઝાકડા. આ ખેતરમાં જીરું ઓછું ઉતરે, કોક છોટું ઉતરે જોર્યું જો. કોક છોટા ઉતરે છે. ઓલા ખેતરમાં જે રીત નામી ઉતરે એમાં એ વધારે વવાણું જ નહીં. એટલે આ કડિયા કાઢવાનું ભૂલાય યાર. તો ફટાફટ નોંધ બદલાવી લે પછી મારી ચાલુ થાય. પવન બહુ છે ને એટલે જરીક 3 કેરા 4 કેરા વધારે પીએ, બાકી આ બાજુ ના પીએ. પવન બહુ છે ભૂલ. ફુવારા ફેરવી લીધા ને જો પાણી આવી ગયું. હવે છેલ્લો શર્ટ છે જો 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 લાઈન કેમ થાય જો. આંગળી બધી ફુવારી ચાલુ થઈ જાય. અત્યારે વાવડો પડી ગયો એટલે 5 ક્યારે લેવાઈ ગયા. થઈ ગઈ ચાલુ મિત્રો જો. બસ મોટર બંધ જ કરી દેવાની. ચા તો પી
સુખે ઉડાડ્યો હા જીરું પલાળી દીધું જો જીરાનો કલર બદલી ગયો જો પાણી છે ને પાંચ કેરા પી ગયો જીરીક વારમાં તો જો ક્યારા પલાળી દીધા અને માથે જીરામાં હે ને સાટા પડ્યા ને ઝીણી ઝીણી અલગ જ દેખાય જો ઝીણી જણ ઉડી ને જીરા માથે જણ પડી ને કમ્પ્લેટ હવે આ એક શોટ પી જાય ને એટલે આપણું આખે તો પી ગયું આને તો આપણે હિંમત પાઈ આને ઉપાય પછી વૈધું જો ઓલું ખેતર વડું એને આપણે પાઈ લે ટૂંક જ સમયમાં એનો વારો આવી જાય બાકી ફુવારી છે ને વાર ના લાગે એની પાસે પીવી જાય હવે ને ફર્સ્ટ ટાઈમ ભેંસ મિલ્કિંગ કરવાની એટલે ભેંને દોવાની છે જો આ છે ને પેલું તું ખડેલું હોય આ તો દોવા દે બાકી તો બધા ટેવ પડી ગઈ હોય કે જોતું હોય ને એને જ દોવા દઈએ અને આ તો યાર મયાનું કહું છું 3 ભેંસ તો થઈ ગયા હમણાં વ્યાણી ને ત્રીજી ભેંસ થઈ આને આપણે દોવાની છે પહેલી વાર દો આવડે ના આવડે ખબર નહીં તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો જો ઉતામાં આવી આમાં બેહું જો ફટાફટ ચીણકી જો પાડી આવી હા આ ભેંસ જ છે જો અત્યારે પાડી છે પણ ભેંસ તો થવાની છે ને અને આ ભેંસ જો આપણે મયાનું કહ્યું થઈ જાય પૈસા કેવા આવે છે કોમેન્ટ કરી નાખજો તો આપણે 3 ભેંસ દોવા દીજો અને પાછી હજી 2 પાડ્યું છે એટલે આપણે મયાનું તો થઈ જાય પૈસા કેવા આવે એ ખબર નથી તમે કોમેન્ટ કરી નાખજો બરાબર 5 જે હું થાય ભાઈ 5 આને દોવાને હાલો ફટાફટ ખર કપાસ તૈયાર કરો ઉતામાં આવી આને હાલો જો પહેલી વાર આપણે ભેંસ દોય છે આચરે પકડ આવડતા નથી પ્રાહી નથી થાય હજી પ્રાહવાની હા પ્રાહી હા પોચે છે રમેશ હા આપણે ભાઈ પહેલી વાર છે ને આવડે નહીં બહુ પાણી ટાઈમ તે હોય શીખી જાય તો પેકો રહીએ આપણે મમ્મીને હાથ આપણે હવે દોવા દઈએ તો દોઈ લે નથી પહેલી વેતરું હોય ને લાડવું થાય શકે તો આપણે પછી મળી ચાલો ભાઈજી ટ્રાય કરે છે જો આવી રીતે દોવાય આ પણ એવી રીતે આપણે ક્યાં પ્રથમ વખત દોઈ ને પહેલી વખત આપણે ઘરના જેવી ટેવ ના હોય પેલ વેતરું છે ને લેઠું ટોપડે આપણે તપીલું ના રાખી શકી કઈ પગ ઉપાડે તપીલા અંદર હાલવે ને તો એ હુરી ભાવ થઈ જાય એટલે એક જણાને આ બાજુ ઊભું પડે ટોપડી પકડવી પડે ઘેર ભેહું હોય ને બધી ખબર જાય પણ જે સિટીના માણસો હોય ને એને કંઈ આવી ખબર ના હોય શું કેવું રે ભાઈ કે ભાઈ દોતા જઈ દોવા દઈએ હા ભાઈ તો દોઈ લે આપણે ફટાફટ મગર આ આડવરી થાય ને તો બધા લગાડ દે